વાત સાચી છે ગાઈસ, પરસો આજે બધો શાક ખાતા ખાતા જ નહીં કોઈ ને હાલે તો તીખું લાય શાક બનાવે બોલ ને હાલ તો તી ઓકે ચમ ગલો લાવ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. તો ગાઈસ આપણે તો ઉઠી ગયા વારવારમાં અને તમે એવું વિચારતા તો પણ જતો વારવારમાં. તો આપણે તો જઈને માતાજીનો હાર ને એવું લેવા માટે તો ગાઈસ તમને કેવા બેસાવાનો હાર ને એવું કરાવવાનો કે હાર ને એવું લઈ આવી. તો આપણે જઈને હાર લેવા માટે વારવારમાં તો આપણે આવી ગયા આપણે જોબમાં. તો લેવા બ્લોગ હવે અને ચાલુ બાઇકમાં સ્ટાર્ટ કરીએ અને ડાયરેક્ટ જતા તો આવી ગયા આપણે હારની દુકાને. તો ગાઈસ તમે જો આપણે હારને એવું તો લઈ લીધું હો, ઘેર ભરાઈ દઈએ અને પછી હજુ જઈએ ઘેર. હવે ત્યાં એક જ કોટ નહીં હારી નહીં હારી તો લેડો જઈએ ઘેર. તો આપણે તો આવી ગયા હાર ને એવું લઈને ઘેર આવી ગયા. લેડો આરતી ને એવું નીકળવાનું. લેડો દાન હા દાદે ગુડ મોર્નિંગ. તો આ સાઈડ મમ્મી સાથે એવું દોરા હો. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણે તો હાર ને એવું લાવી દીધું છે અને ને એવું ગઈ માતાજી હાર ને એવું ચડાવી દઈએ. અંકિત ઉછો કે નહીં તો લે અંકિત ગુડ મોર્નિંગ, જય માતાજી. તો જો ગઈ આપણે તો ને માતાજીને હાર ને એવું ચડાવી દીધું હ. ઓમાં ચારી ગાલ પહેલા પેલો આવતો હતો નહીં કોઈ પીરો ને ઓમ કાઢે એટલે છે મસ્ત હોડવાય આ કેવો આયો. તો જો આ સાઈડ તો બે જો માતાજીની આરતી ને કરવાની હે. તો ગઈ લેડો આરતી ચાલુ કરીએ. પપ્પા નહીં આવ્યા હજુ? તો ગાઈસ પપ્પા તો હજુ આવ્યા નહીં એટલે હવે આરતી ને એવું કરીએ હવે નહીં. માતાજીની આરતી કરી નાખી, થારે કરી નાખ્યો. તો જો આ સાઈડ માતાજીની પ્રસાદ ને એવું ધરાવી. કેટલા વાગ્યા? તો જો 8 વાગ્યા. 8 વાગ્યા નહીં મમ્મી? લઈ લો પ્રસાદી યાર હાલે. હા કાલ મોડું થઈ ગયું તું એમ જો તો તે વહેલા જ બનાવશો ને તો જાય. હા મને તો કાળો હોય ને હારો ભાવે. કાળો ટેસ્ટ હોય એટલે એ તો આપણા મમ્મી લે એટલે વાતો નહીં. હા ભાઈ જેવો ચા ના ના હા કઈ ચા અને ભૂંગળા ખાવા. માટી વાળો છે રૂમાલ. તો ગાઈ રૂમાલ ભૂલ પડી ગયો એટલે માટી વાળો થયો. અને આજ તો વાતાવરણ મસ્ત કર્યું નહીં કોઈ વાદળો વાદળો. હા ગિલોરો તો ગાઈ છે ને મારા ઘેર તો ગિલોરો બહુ આવ્યો. અમારા ઘેર નહીં વેલાય 6 7 1 2 3 પછી પેલું પૂરી 4 5 6 6 7 8 9 બસ આ પેલું મોટું ગિલોરો અને પેલી ખા. તો ગાઈસ ગિલોરી તો મસ્ત વેલા અમે સારા ફૂટ્યા નહીં વેલા ને પહેલા નતા ફૂટ્યા
ચોમાનો વરસાદ આવે ને એટલે ગમે તેવું કઈ વસ્તુ ના થતું હોય ને તો એ થાય. તો લે રો કઈ જમો મમ્મ પાલી એને. તો ગાઈ આ પડદાને લઈ જવાનું નેચર શું પડદો જોયો તો લુગડો નાખીએ ને લુગડોને બધું વારે મેળીએ ને પણ પડદો મેળે થોડું મેલું થયું હતું ને તેનું ફોર્મ ધોઈ કાઢી દે નેચર લઈ જવું. તો લેરો ગાઈ જઈએ નેચે અને ગાઈ જમવાથી ચૂરેલું પડી થાય હોય ચૂરેલું હોય કાઢીએ ને કાઢી વાદળ એવું કરે ને એટલું ચૂરેલું વધારે. તો ગાઈ નેચે જઈને કચરા પોતું કરીએ. હવે લાવી આવી છે કે પેનથી ને તે ઓમ ઢંકવાની. તો ગાઈ જવાનું થયા ને અમે તો વાહન બાન ગઈ દીધા નેલ જો કચરા પોતું કરા. હા હું એ બાયના ને તે ખીચડીનું વાદન મિલ્યો ગાઈ એ હા બટેકા ખીચડી ને રોટલી બનાવવાની અને આજ તો અરે ઘેર આવવાના ખાવા કે હું ઘેર આવ્યો નહીં. તો ગાઈ રેડી. હા ગાઈ ઉપવાસમાં ને તો નોકરી પર ખાવા પેલી ભલીવાર ના ખાઈ ઉપર. તો ગાઈ એટલે નારા ઘેર આવવાના એટલે તને ચોખા બોખા એને બટાકા મોડીએ લોટ બોટ બધે બાજરીનો રોટલો બનાવવાનો બધું કોમાંથી બાકી જાય. તો ગાઈ દીવો હજુ વર્ગો જો મેં તો ખીચડી ઓળી દીધી ખીચડી ચરો ના બાજુ નેલ શાક વગર બટાકા બનાવ્યા ગયા તો બટેકા નેલ શાક વગર તો વગર એ જઈ ઇમરજન્સી. તો ગાડી જોવા નેલ રહે ને એવું તૈયાર કરીને મિલ દીધું ખાલી વઘારવાનું જ છે જો હવે. તો ગાડી અમારો લોટ બોટ બધે પછી ભાજીનો રોટલો બનાવવાનો ઘઉંના રોટલા બધા. તો ગાડી જો રહી કપડાં તો અને આ લઈ આગળ નથી નાખી દે થોડી વધારે નાખું એટલે બટાકા મરચું નાખશે મસ્ત શાક મસ્ત બરાબરનું વગાડું ને બોલાલી બહુ ધ્રો ખા કરે વગર. તો ગાય છે ને તે આમાં બધું નાખી દીધું હેગ નાખી દીધી મરચું મીઠું બધું ભેગું કરીને આમાં પલાળી દીધું. આમાં પલાળી દીધું આમાં નાખ્યું મઈ આમાં થોડી વાર કરવા દઉં પછી બટાકા નાખી એટલે બટાકા શાક ની રહી અમારે કેવું શાક હોય ખબર ચમચમાટ સ્પાઈસી. તો ગાય અમે તો બધા તીખું ખાવા મોરું કોઈ ભાવતું નહીં એટલે તીખું અને ગાય અમે પહેલા ના લગન કઈ ના હતા તો મોરું જ ખાતો હતો નહીં તીખું જ અમને ભાવતું નહીં. કદીક મોરું બનાવીએ તો હા એવું કદર નહીં હા તો ગાય જમીને તીખું વાળા ખાઈએ નહીં. તો ગાય છે ને ખીચડી તો થઈ ગઈ અને મેં દાદી માટે બાજરીનો રોટલો બનાવી દીધો. એ જો પેન પડ્યો અને વૈશાલી બધાઈ લોટ બધાઈ ગયો અને ગાય આ તો 11 વાગ્યો હા અને બધું કોક બતાવી દઈએ. આજે પપ્પા ક્યાં બોલતા હતા ને એટલે આજ વહેલું વધી કાઢવાનું. પપ્પા ક્યાં મોડું કરતા કરો ઘેરે હા એટલે આજ વહેલું કરી દઈએ ને તમારું બાજરી રોટલો એ તો કાલ બાજરી રોટલા લીધે મોડું થઈ ગયું જો અને ખોપરી કાઢી લીધી એમાં ખોપરી ભાવતી નહીં એટલું ચવાતી નહીં. અને ગાય રાત તો હોય ને જો ખીચડી બનાવી ખીચડી અને આમાં બટાકાનું શાક જો બટાકાનું શાક બનાવ્યું અને આ ગરમો હજુ રોટલી નાખી ને તેની ખોપરી બળી બાજરીની રોટલાની. તો ગાય દાદી એમ કે હા કે 10 વાગે તો રોટલા થઈ જતા પણ દાદી અત્યારે ના હા ને તે બધા ગરમ ગરમ જોવા તમે 10 વાગે રોટલા બનાવીને આવે તો ખાતા હતા તને અમે ચમ ખાતા નહીં. આપણે 10 વાગે આપણે 10 વાગે બનાવીને મેળ દેવાના
ના ખાય ના ખાય અંકિતજી આ તો ઘરે હા એમ કે તો તાન બે તો દઈએ તાન તો ગાય અમારો રોટલા બનાવવાનો ટાઈમ થઈ ગયો તે હું એથી બનાવીને વૈશાલી ચલવી દે અને આ તો 11 વાગ્યા જો તો જો ગાય વૈશાલી તો વાહન કરી દીધો અને મેં ગેસને બધું સાફ કરી નાખ્યું છે મસ્ત સાફ કરીને એકદમ ચોખ્ખું કરી નાખ્યું અને દાદી હજુ ખાવાનું બાકી અને આ તો 11:40 આ ઘડિયાળ થોડી આગળ હતી એટલે 11:40 થાય અને વધાઈ ગયો ને બે રહ્યો વાત જોઈને બે રહ્યો તો ગાય આ તો વહેલું જ વધી દીધું ને તે અમે વાત જોઈને બે રહ્યો છે ને આવવાનું પછી ખાઈએ 12 વાગ્યા તો અમે ખાવાનું નહીં હા 12 વાગ્યા વગર તો ખાવાનું નહીં અને ગાય માતાજીને તો ખવડાવી દીધું જો ખીચડી શાક રોટલી પાણી લોટો મેળ્યો એવા પાણી પીવા માટે તો જો ગાય અંકિતજી ઘેર આવી ગયા પપ્પા ચેના ઘેર આવ્યા અને દાદી જમવા બેહ્યો સંદીપજી હજુ આવ્યા ને એક વહેલો એક મોડો એક વહેલો એક મોડો એવું આમાં છે કાલે રોધી નતું તે બધા વહેલો આવી ગયો અને આજે વહેલું રોધી આવતું નહીં કાલે કમ્પ્લીટ એરા 12 વાગ્યા હતા રે અને આજે 12:04 મિનિટ થઈને તો હજુ આવ્યા હા તમારું વધવા મોડું થઈ ગયું તને એરા આવ્યા નતા હું પાને આવો એ કે હું નીકળું એમ કહેતા હતા 12 વાગે નીકળું શીખું લાગ્યું દાદીને તો ગઈ જોઈએ તે એઠી નીકળું બધું અંકિતજી આ તો બીજું બાઈક લઈને આવ્યા ઈવન સાઈડ ઉપર તો જો ગાય જેરા જાય તે જ્યાં વાહમાં જ્યાં દૂધ આપવા જ્યાં વાહમાં હા તો એ તો બધા બેસી ગયો આપણો આખી ફેમિલી અંગાત બેસી ગયો જમવા તો અંકિતે નોકરી ઘેર આવી ગયો નહીં અંકિત બરાબર તો આજ બનાવ્યું ને બટાકાનું શાક બનાવ્યું હ અને આ તો મરચું હ કાલનું અને આ ખીચડી હ નહીં તીખું આગ ચમનું હ હા મસાલો નાખ્યો તો બધા જમવા બેસી ગયો તારી કેવું બન્યું એ કેવું પાહું તું ઘેર આવ્યો ને તારે ટિફિન તો લઈ ગયો બરાબર હા હા તો બે ગયો જમવા ગયા તો ફૂલ ફેમિલી બે ગયો ને ત્યાં જમવા જઈ દશામાં ખવડાવ્યું તો લેવડા આપણે છાસ બાસ લાવ્યા મસાલો બસાલો ઉતાર્યો બધું કમ્પ્લીટ લે મેઠું એક ઢોકનું આવી લે ઢોકરા મેઠું કાઢ્યું એટલે અમે આ બાર લઈ લઈએ મેઠું કઈ તે ડબલું હોય ને ઢોળાઈ જાય હમણાં એક તો વળી ફૂલ ભરેલું હોય તાનું વળી ફૂલ ભરેલું એટલે થી પડે એટલે ઢોળાઈ જાય સારું તાન કેવું બને તીખું બહુ તીખું તો આ તો જો ટોકલામાં એ પાણી ઉતરો તો બોલો ટોકલામાં એ પાણી ઉતરો પણ વાત સાચી છે ગાઈસ પરસ્યો આજે બધો શાક ખાતા ખાતા નહીં કોઈ નહીં હવે તો તીખું લાય શાક બનાવે બોલ નહીં હાલ તો પરસ્યો વળી ગયો બોલો જમી લીધું છે ચીકારા મારતો જો ને ખાતો જો નહીં પૈસામાં કોઈ નિહલા કે ના કરવાનું હોય એ પાછી એટલે નહીં કેતો તાનવરી બોલ કરો શાક બનાવ્યું આટલું સરસ શાક બનાવ્યું અને એ ખોમી ના કહેવાય એ તીખું કહેવાય નહીં મમ્મી સાચી વાત ને તીખું તો બન્યું તું ચીકુ બન્યું જ ને એટલે અમે એવું કીધું ટીકા મારતો જ ખાતો જ બીજું શું કર્યું હા અમારે ઘરેથી દાદીને જોવું પડે ને ભાઈ બચ્યાને કારણ એક તો વળી પડવાને સારું એવું કહેવા છે ને એમને અમારી તબિયત જોવી પડે હા નહીં મમ્મી આ સાઈડ માં સાહેબ ને જાઓ કઈ પેલો માથું કાય અવરું બોલો યાર
વગરની બનાવવાની નો વગર બનાવવાની તો લોટ આવી ગયો લોટ ડરી આવ્યો ગાઈસ જો લોટ આ ચલો દા ચાલે આ ચલો દા ચાલે મમ્મી હા 15 દા ચાલે 15 દા ચાલે ને 15 દા લોટ નહીં કોઈ હું કોઈ ની જવાબ આલું આ બાજુ ગાય છે ને એકવાર કહીએ એટલે મોરસ ને ખબર પડી જાય 10 વખત કે હજી કોઈ ફરક પડવાનો એકવાર થઈ ગયું તો થઈ ગયું તીખું એમાં જબ્બર અરે જબ્બર તો હા અંકિત ને કાયો કરીએ બીજું કોઈ ગાય બટન કરી દઈએ એટલું જ બાકી હે ને દોરી નાખ્યો એટલે તૈયાર દોરી નાખવાની હે ને એ તો તૈયાર હે પ્રિન્સેસ કટ બધા સિવાય પઠવાયા અને માતાજીનું દીવો ને અમ્મ જોલવાયો દેખાતું નહીં ચગો હવે ને ગાઈ હવારનો પૂરેલો હતો ને તે 5 વાગ્યા ને તો સુધી ચાલુ હતું પછી અમને જોલવાયું અને હું કહી ફેરી લાય ઘરાકનો હો ને તે ગાઈ ચાલવાનો હાલાને ઓટવાનું હતું ને એટલે અને ગાઈ જ હજુ માતાજીની આરતી ને એવું બધું બાકી હજુ ફૂલનો હાર ને એવું ચડાવેલું છે મસ્ત લાગે બે લુગરો વારવા ડગલો લઈને આવી કેટલા બધા લુગરો તો બધા નહીં ભેગો નહીં કાલ તો થોડો વરસાદ ચાલુ સાચી વાત તો ગાઈસ હા મમ્મી વાહમાં જ તો હમણાં ઓટો મારવા જેવો કે આવું તો જો તામ દીવો અમને ઓલવાયું પહોંચવાનું દારૂ લાગે ને તામ સારું ના લાગે દીવું ઉગ્રવાર દે ને ખીચડી ઓર દાદીની આ તો ખીચડી ઓરવાની વગાડવાની ખબર નહીં પૂછી જો એ વગાડવાનું કે તો વગાડ દઉં ને પછી ખીચડી ઉડી દઉં નાખવાનું નહીં ઓકે કેમ ગલો લાવો પૈસા નાખવાના તારા હું ચોઈ લાવી ચમ ગલો લાવ પૈસા ભેગા કરો એક કોમ કામ 10 બધાને 10,000 રૂપિયા ઉઘરા લેવાના ગલામ નાખવાના 10 બધાને 10,000 રૂપિયા ઉઘરા લેવાના ગલામ નાખવાના એટલે થઈ જાય ને દીવા હા પણ આવી જાય એવું કઈ ચિંતા કર 70 રૂપિયા દારાના 70 રૂપિયા થઈ જાય લે બસ નહીં નહીં ફોન લાવો પૈસા ફોન લાવો પપ્પા 20 રૂપિયા વાપરો ગલામ નહીં દેવાના 20 રૂપિયા ગલામ નહીં દેવાના મારે જેવું કરવાનું હા તો પહેલા હતા 5 રૂપિયા ને હાર હતા 5 રૂપિયા હતા એમાં 5 નું પડી જવાનું 5 રૂપિયા મારવાના હું તો 10 હાલે ને 10 હાલે કોઈ એમાં 5 કોક આવે ને 5 બચાવવાના પેલા એવું કરતા મેં હતા એટલે એવું કામ બોલ બચત થઈ જાય તાર પૈસા અમે ના આડે ના વાપરીએ આડે કોઈ ખર્ચો નહીં આપણે અહીંયા વ્યસન ને કોઈ ખર્ચો નહીં એટલે તાર મોરિંગા તો હરંગમાં બી શેકો કહેવાય હમ તા હું અંકિત તું યાર બનાવ્યો કે ગરમ કર્યો તો ગાઈસ તમે જો વરસાદ તો કોઈ દેખાતું નહીં ને કોઈ એટલે તો કોઈ વરસાદ દેખાતો નહીં બફારો બહુ મારા નહીં કોઈ તાપ લાગે સાચી વાત છે તો જો આ સાઈડ ને મમ્મી કચરો ને એવું વાળો હું કચરો ને એવું વારું છું પાછળ પોતું થાય છે આગળ કચરો પાછળ પોતું એવું અને સૌથી આગળ વાહંગા હોય બાર નું આહંગ જો ની હરા સાઈડ પોતું ને એવું કરો અને બાર વાહન ને એવું કરો તો આ સાઈડ તો ખાટલા ને એવું ઢરાય હ જો મમ્મી ને વાહમાં જો તો જો ગયા સાહેબ તો ખાટલા ને એવું ધરાય હ અને ઊંઘવાની તૈયારી ને એવું કરી જો ગુડ નાઇટ જય માતાજી દાદી ગુડ નાઇટ જય માતાજી એ હું કરું લી ઊંઘું ઊની હા જાગું ગુડ નાઇટ જય માતાજી
તો ગાઈઝ ગુડ નાઇટ, જય માતાજી. ચેનલ પર નવા તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ગાઈઝ બધા કમેન્ટો કરો ચિયા ગોમના. તો ગાઈઝ તમારે મારા ગોમનું નામ જાણવું હોય તો આપણી ઇન્સ્ટા આઈડી હ SN ઠાકોર ફેમિલી. એમાં ગાઈઝ તમે કમેન્ટ કરજો. તો ગાઈઝ એમાં આપણે ગોમનું નામ ગાઈઝ તમે DM કરશો તો હું તમને કહી દઈશ. કારણ કે આઈથી યુટ્યુબ પર ડાયરેક્ટ ના કહી દેવા કે આ ગોમ છે અમારું. એટલે ગાઈઝ ફટાફટ તમે ને આપણી SN ઠાકોર ફેમિલી કંઈ આઈડી હોય એ સર્ચ કરજો એટલે આવી જાય. ઇન્સ્ટાગ્રામમાં અમારી બ્લોગની આઈડી હોય તો એમાં અમે તમને કહી દઈએ કે અમારું ગોમ જીવ, બરાબર.